નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે ગાંધીનગરની। ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જે આપણે વાત કરીએ તો રાજ્ય સરકારે માછીમારી બોટ માટેના ડીઝલના ભાવમાં થયેલા મોટા વધારાને પાછો ખેંચવામાં સફળતા મેળવી છે। તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લીટર દીઠ ₹22.43નો વધારો કરવામાં આવ્યો હતો અને આ નિર્ણયને લઈને હવે માછીમારોમાં ભારે ચિંતા ફેલાઈ હતી, કારણ કે આ વધારાથી તેમની આર્થિક સ્થિતિ પર સીધી અસર થવાની હતી। પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લીધા અને તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરીને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી। મંત્રીએ રજૂઆતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે માછીમારોને સામાન્ય ગ્રાહકો નહીં પરંતુ સ્પેશિયલ સેગમેન્ટ તરીકે ગણવા જોઈએ અને તેમને રાહત દરે ડીઝલ ઉપલબ્ધ થવું જોઈએ। નમસ્કાર, રાજ્યના માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા સૌ માછીમારો ભાઈઓ માટે એક જીએફસીસીએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું ₹22.43નો ભાવ એ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમણે વિશેષ રજૂઆત કરી મને, અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો, વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે। ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એટલે એમનો પણ આભાર માનું છું। સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું। હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ બનાસકાંઠાની।